જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા ને? હવે કેવું છે કે હું નાની હતી ને, મમ્મી પપ્પાની જ વાત કરું છું. તો ત્યારે શું, અમે 4 ભાઈ બહેન, 2 ભાઈ અને અમે 2 બહેનો. તો એમાં સૌથી નાની હું. તો ઘરમાં મારા પપ્પા મને બહુ લાડથી રાખતા હતા. તો ત્યાંના પપ્પા હતા ને ત્યાં સુધી મને મારા મમ્મીના પ્રેમની કદર થઈ નહીં. એટલે કેવું કે મમ્મી તો હવે છોકરીઓને ઘરનું કામ શીખવાડે, ભણવામાં કે ધ્યાન આપ. ત્યારે શું હું બહુ રમતી અને મારા પપ્પાએ મને છે ને બહુ મોઢે ચડાવેલી હતી. હું કોઈનું કશું માનતી જ નથી, એટલી બધી ટણી કરતી ને. અને મારી મમ્મી કશું મને કંઈ કહે ને, મને બોલે ને, તો હું મારા પપ્પાને કહી દઉં કે જો ને પપ્પા, મમ્મી મને આવું કરે છે, મમ્મી મને આમ કહે છે ને તેમ કહે છે. એટલે પપ્પા બોલે. પણ આ તો શું, પપ્પા ઓફ થઈ ગયા ને પછી મારા મમ્મીએ મા બાપનો બેવનો પ્રેમ આપ્યો. અને પછી ત્યારે મને મારા મમ્મીના પ્રેમની કદર થઈ કે નહીં, મને મમ્મી જે કહેતી હતી એ બધું સાચું હતું. અને બધી બહુ હિંમત આપી છે મને. અને હું તો જો કહેવામાં શરમ નથી રાખતી. મને રસોઈ કરતાં છે ને આવડતી નથી. ખાલી નોર્મલ જે આપણે ખાતા હોઈએ, દાળ ભાત શાક ખીચડી રોટલી શીરો ઇડલી, મને હાંડવો ઢોકળા એવું બધું કશું બનાવતા આવડતું નથી. અને 10-15 માણસની રસોઈ હોય ને તો બી હું નથી બનાવી શકતી. મારા ઘરે બી મારા બહેનપણીઓને બધાને જમવાનું કહું ને તો મારી બહેનપણી આવે અને રસોઈ બનાવે અને બધા મારો બહુ મજાક ઉડાવે. અને એ મજાક ઉડાવે ને એમાં હું ખુશ છું. બધા બહુ હસીએ, બધા બહુ મજાક મસ્તી કરીએ. ચલો બીજી વાત કાલે કરીશ. જય શ્રી કૃષ્ણ.